આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત મધ્યપ્રદેશના બુરાનપુરની વાર્તા સાંભળશું। મધ્યપ્રદેશના બુરાનપુર વિસ્તારમાં વરસાદના આગમનમાં વિલંબ થયો। અષાઢ તો સાવ કોરો કાટ ગયો ને શ્રાવણ બેઠો તોય વરસાદ વરસવાના કોઈ એધાણ ન જણાતા લોકોમાં તો અંધશ્રદ્ધાના તર્કવિતર્કો થવા લાગ્યા। ત્યાંના રાજવીને પણ આવી વિકટ પરિસ્થિતિ ઊભી થવાથી ભારે મૂંઝવણ થવા લાગી। ત્યારે બુરાનપુરમાં શૃંગેરી મઠમાંથી ચાતુર્માસ ગાળવા માટે આવેલા સંન્યાસીને રાજાએ આ સંભવિત ભય અંગે પૂછી જોયું કે હે મહાત્માજી, 3 સાલ મેં થશે કે કેમ? અને દુષ્કાળ તો નહીં પડે ને? તે રાજાની વાત સાંભળીને આ સંન્યાસીએ પ્રસરતા જતા સ્વામિનારાયણ સંપ્રદાય અંગે ઉલટસુલટ વાતો સાંભળેલી હોવાથી એમના અંતરમાં પણ આ નવા પંથ અંગે થોડો ઘણો દ્વેષભાવ પણ ખરો। એટલે એમણે આવેલી તકને ઝડપી લેતાં કહ્યું કે તમારા આ શહેરમાં હમણાં કોઈક નવો પંથ શરૂ થયો છે ને? તે નવો પંથ તો જીવન મુક્તા સ્વામિનારાયણનો છે, એ સિવાય બીજો કોઈ અમે જાણમાં નથી। આમ રાજાએ માહિતી આપતા કહ્યું, તે હું એની જ વાત કરું છું। એ પાખંડ હોય એમ લાગે છે, અને એથી જ કદાચ વરુણદેવ રિસાયા હોય ને વરસાદ ન થતો હોય એવું બનવા જોગ છે। આવું સંન્યાસીએ મમરો મૂકતા કહ્યું। પણ એ નવા પંથના લોકો આમ તો ધર્મ નિયમ ને આચાર વિચારવાળા છે, એમાં નીતિમત્તાના ઉચ્ચ મૂલ્યો છે, અને એ તો એમના ગુરુ સ્વામિનારાયણને ભગવાન માને છે એટલું જ, બાકી બીજો કોઈ એમાં વાંધો લાગતો નથી। આમ રાજાએ સ્પષ્ટતા કરતા કહ્યું, તો તમે એ બધાને અહીં બોલાવો અને મેઘ વરસાવવાનું કહો, ને ન માને તો એમની કંઠી તોડાવી નાખવાની તાકીદ કરો। એટલે સાચા ખોટાનું પરબારું પારખું થઈ જશે, અને વળી એના ગુરુ ખરા ભગવાન હશે તો મેઘ વરસાવશે, ને જે પાખંડ પૂજાતું હશે તો ઉઘાડું પડી જશે। આપણે તો કામનું કામ છે ને? આવું સંન્યાસીએ આ બાદ સોગઠી મારતા કહ્યું। અને આ તો કહેવત છે ને કે રાજા વાજા ને વાંદરા જેમ નચાવો એમ નાચે, એને તો નચાવનારો જોઈએ। એટલે તરત જ રાજાએ તો પ્રધાનને હુકમ કરીને બધા જ સત્સંગીઓને બોલાવ્યા ને કહ્યું કે જુઓ ભાઈઓ, સહુ લોકો એમ કહે છે કે તમે સ્વામિનારાયણની કંઠીઓ બાંધી એટલે વરુણ દેવ રિસાયા ને વરસાદ થતો નથી। અને જુઓ, તમારા સ્વામિનારાયણ તો ભગવાન કહેવાય છે, તે એમને કહો કે 8 દિવસમાં મેઘ વરસાવે, નહીતર તમારે એમની કંઠીઓ તોડી નાખવી પડશે। આમ રાજાએ ફરમાન સંભળાવતા કહ્યું, અરે નામદાર, વરસાદ વરસાવવો એ તો ભગવાનના હાથની વાત છે, એમાં બીજા કોઈનું ચાલતું નથી, ને અમોએ સ્વામિનારાયણની કંઠી બાંધી છે એટલે વરસાદ નથી આવતો, એ વાત તો પાયા વગરની છે। આમ છતાં પણ કંઠી તો અમારે શિરને સાટે છે। આમ નમ્રતાથી સ્પષ્ટતા કરતા ત્યાં આવેલા આગેવાનોએ કહ્યું। આમ થોડી ખેંચતાણને અંતે રાજાએ પોતાનું કર્તૃત્વ પ્રકાશતા આદેશ આપીને કહ્યું કે આ બધાને જેલમાં પૂરી દ્યો, અને 8 દિવસમાં જો વરસાદ ન આવે તો કપાળમાં ડામ દઈને પરગણા બહાર કાઢી મૂકવા। આવો હુકમ સાંભળીને સત્સંગીઓએ તો સત્તા આગળ શાણપણ ન વાપરતા મૌન રહેવું પસંદ કરીને વગર વાંકે જેલમાં પુરાયા। આ નિરપરાધી ભક્તોએ જેલમાં અંતરના આર્તનાદે પ્રભુને પ્રાર્થના રૂપે પોકાર કર્યો કે
હે પ્રભુ, વગર વાંકે, કેવળ વહેમથી પ્રેરાઈને રાજાએ અમને જેલમાં પૂર્યા છે. અહીં અમારે બચવા માટે હવે બીજો કોઈ આધાર કે ઉપાય રહ્યો નથી. આવો સાર લઈને કહ્યું કે, હે પ્રભુ, તારો તોય ભલે, ને મારો તોય ભલે. આવા મક્કમ મનોબળે જેલમાં રહેલા સત્સંગીઓએ શ્રી હરિના અજપા જાપ ચાલુ કરી દીધા. અંતરમાં અકળામણ છે, આંખો આંસુથી ભીની છે, હૈયામાં હિંમત છે. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ જરૂર સાર સંભાળ લેશે એવી જીવમાં અતૂટ શ્રદ્ધા છે. અંતર્યામીએ પોતાના વહાલા ભક્તોની અકળામણ જાણીને ગઢપુરમાં બિરાજતા શ્રી હરિએ શુક મુનિને બોલાવ્યા ને સાંત્વનાનો કાગળ લખાવવાનો શરૂ કર્યો. ત્યાં દીવો ઠરી ગયો એટલે પ્રભુએ પગના અંગૂઠામાંથી તેજ પ્રસારીને કાગળ પૂરો કરાવી ગોવિંદ ભટ્ટને મધરાતે કાગળ આપીને ભલામણ સાથે બુરાનપુર રવાના કર્યા. ભટ્ટજી તો ઘોર અંધારે ચાલવાને બદલે સવારે વહેલા ચાલવાનું વિચારીને ઘેલા કાંઠે નીલકંઠ મહાદેવજીની ડેરીના ઓટે સૂઈ ગયા. ને સવારે જાગ્યા ત્યાં તો તાપી નદીના તટે બુરાનપુરને પાદર પહોંચી ગયા. તે હર્ષમાન આવીને તુરત જ જેલમાં જઈને આશ્વાસન સાથે શ્રીજી મહારાજનો કાગળ ભક્તોને આપ્યો. પ્રભુનો કાગળ વાંચીને ભક્તો તો ભાવ વિભોર બની ગયા ને તુરત જ રાજમાં ખબર આપી કે અમારા પ્રભુનો સંદેશો છે કે આજથી ત્રીજે જ દિવસે ધોધમાર વરસાદ થશે. તે રાજાએ પણ કહેવડાવ્યું કે હવે વરસાદ થયા પછી વાત. આમ પરમેશ્વરે પરિબળોને સાનુકૂળ બનાવ્યા ને બરોબર ત્રીજે જ દિવસે બપોર પછી ધોધમાર વરસાદ થયો, જેને પરિણામે ભક્તોને મુક્તિ મળી ને જન સમાજમાં રાહતની લાગણી પ્રસરી અને પેલા સંન્યાસી ઝાંખા પડી ગયા. વળી જન સમાજમાં સત્સંગની સૌરભ મઘમઘી ઉઠી ને સહુને સત્સંગ પ્રત્યે અદકેરો આદર ભાવ થયો. આમ ભગવદ ભક્તોની પ્રાર્થનાના પ્રતાપે પ્રભુશ્રી દ્વારા કુદરતી પરિબળો પણ સાનુકૂળ બન્યા હતા. આ પવિત્ર પ્રસંગ આપણે સત્સંગ સૌરભમાંથી સાંભળ્યો અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.